લોકસભા કોંગ્રેસના ઉમેદવારની હાજરી બાદ ધાંગ્રધા હોદ્દેદારોનો સમારંભ યોજાયો। છેલ્લા ઘણા સમયથી ધાંગ્રધા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ નિષ્ક્રિય રહી છે। મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોના અવાજને સરકાર સમક્ષ મૂકવાની વાત હોય કે જનહિતના કાર્યો હોય, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો માત્ર ચૂંટણી સમયે જ દર્શન દેતા હોવાની લોકોની દર ચૂંટણીએ ફરિયાદ જોવા મળે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ બનતા જ જિલ્લા કોંગ્રેસ તાબડતોડ હરકતમાં આવી ગઈ છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ દ્વારા ધાંગ્રધા શહેર કોંગ્રેસની રચના કરવામાં આવી, જેમાં રમેશભાઈ ડાભીને શહેર પ્રમુખ ઘોષિત કરી નૌશાદભાઈ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ધાંગ્રધા શહેરમાં આરોગ્ય સેવાઓથી લઈ પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ ખાડે ગઈ છે। ત્યારે આવનાર ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચી લોકોની ભાજપને જાકારો આપે એમ જણાવશે। આ તકે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાના ઉમેદવાર તરીકે ઋત્વિકભાઈ મકવાણા ઉપર મહોર લગાવી છે કે જે જાહેરાત જિલ્લા પ્રમુખ દ્વારા ધાંગ્રધા શહેર કોંગ્રેસની ધાંગ્રધા નરસિંહપરા સ્થિત સથવારા સમાધિ વાડીમાં કરી હતી। નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારંભમાં ગુજરાત કોંગ્રેસના કોર કમિટીના મુખ્ય સભ્ય ઋત્વિકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જ લોકસભામાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉમેદવાર તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ દ્વારા ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિની અંદર અમારા રમેશભાઈ ડાભીને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા આજે એમનો પદગ્રહણ સમારોહનું આયોજન કરેલું અને આ કાર્યક્રમની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એઆઈસીસીના કોઓર્ડિનેટર આદરણીય ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાહેબ તેમજ મારા વિધાનસભાના પૂર્વ સાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણા સહિતના બધા જ આગેવાનો, મંચસ્થ માનો અહીંયા ઉપસ્થિત રહેલા અને વિશાળ સંખ્યાની અંદર આજે ધાંગધ્રાની અંદર એક સભા યોજી અને પદગ્રહણ સમારોહ આયોજિત થયો અને સાથે સાથે બધાએ એક સંકલ્પ કર્યો છે કે આગામી સમયની અંદર દેશની અંદર લોકશાહીનું જતન કરવા માટે, સંવિધાનનું જતન કરવા માટે કોંગ્રેસ પક્ષને પ્રચંડ બહુમતીથી જીતાડી અને સંસદની અંદર આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાંથી કોંગ્રેસનો ઉમેદવાર વિજયી બની અને દિલ્હીમાં સમગ્ર ઝાલાવાડની જનતાનું પ્રતિનિધિત્વ કરે એ પ્રકારનો આજે તમામ લોકોએ એક અવાજે સંકલ્પ કર્યો છે। એ વાતનો ખૂબ ખૂબ આનંદ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ઝાલાવાડની જનતા એ ભારતીય જનતા પાર્ટીની પોકળ નીતિઓ, ખોટી વાતો અને ભ્રષ્ટાચારથી માંડીને અનેક કૌભાંડો અમની સામે ઉજાગર થયા હોવાથી ઝાલાવાડની જનતા હવે કોંગ્રેસની સાથે રહેશે। આજે ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ ડાભીના પ્રમુખ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સભાપતિ નૌશાદભાઈ, અમારા આ લોકસભા સીટના પ્રભારી અને મુરબ્બી વડીલ એવા ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાથે લોકોની મળ્યા। ખૂબ જ સારી રીતે મોટી સંખ્યામાં પદગ્રહણ સમારંભનું આયોજન થયું અને લોકોએ સંકલ્પ કર્યો આવનારા દિવસોની અંદર યોજાનારી ચૂંટણી એ નેતાઓ અને પ્રજાઓ વચ્ચેની ચૂંટણી હશે અને એમાં ચોક્કસપણે પ્રજાનો, મતદારોનો એવો આશા રાખવાનો।